રાધનપુર નર્મદા કોટર વસાહતમાં દારૂ મળ્યો. ફ્રીજ ખુલ્યો. સરકારી કોલોનીના રૂમમાંથી 8 બિયરની બોટલો. વિડીયો વાયરલ. ગુજરાતમાં દારૂબંધી કાયદો લાગુ હોવા છતાં સરકારી વસાહતમાં જ દારૂ. હા, વાત કરી રહ્યા છીએ રાધનપુર નર્મદા વિભાગની કોટર વસાહત કોલોનીની, જ્યાં ફ્રીજની અંદરથી 8 વિદેશી બિયરની બોટલ મળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વિડીયો જોઈને ચોંકી જશો. સરકારી અધિકારીઓના રૂમ જેવી જગ્યા અને અંદર બિયરની મહેફિલ. ફ્રીજ ખોલતા અંદર 8 વિદેશી બિયરની બોટલ સ્પષ્ટ દેખાઈ રહી છે. રૂમ સામાન્ય ઘરનો દેખાય છે, પરંતુ દાવો છે કે તે નર્મદા કોટર વસાહત કોલોનીનો છે. આ વિડીયો કોણે ઉતાર્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પણ વિડીયો ક્યારનો છે તે અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ વિડીયો જે જગ્યાનો છે તે રાધનપુર નર્મદા કોટર કોલોનીનો હોવાની સ્થાનિક સ્તરે દ્રઢતાપૂર્વક માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે 1 મહિના આસપાસ અગાઉ ગાયત્રી ચોકી પોલીસને કોઈકનો ફોન આવ્યો હતો કે નર્મદા વસાહતમાં દારૂ ઉતારવામાં આવી રહ્યો છે, અને આ જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક તપાસ માટે પહોંચી, પણ ત્યાં દારૂ ન મળતા ગાયત્રી પોલીસ ચોકીના જમાદાર અને તેમનો સ્ટાફ પરત ફર્યો હતો. ત્યારે હવે આ નવી ફૂટેજ સામે આવતા તંત્રની જવાબદારી ફરી એક વખત ઊભી થઈ છે. સ્થાનિક લોકો સવાલો ઉડાવી રહ્યા છે કે આ દારૂ કોણ લાવ્યું અને કોના માટે? ફ્રીજ ક્યાંના અધિકારીના રૂમમાં છે? આ રૂમમાં કોણ કોણ કહેતા હતા? ગાર્ડ ચોકીદારની સતત હાજરી હોવા છતાં દારૂ અંદર કેવી રીતે પહોંચ્યું? શું અધિકારીઓ જ સામેલ છે કે કોઈ તૃતીય પક્ષ? જાહેરમાં ઉગ્ર પ્રતિસાદ. દારૂ સામે નારાજગી વ્યક્ત કરી લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે સરકારી વસાહતમાં દારૂ મળે એ ગુજરાતની દારૂબંધી પર તરાસ ઉપજાવે છે. હવે જોવાનું એ છે કે શું ઘરે પોલીસ આ વિશે તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરશે કે કેમ, અને પોલીસ અને તંત્ર આ વિડીયો આધારે શું કાર્યવાહી કરે છે? શું નર્મદા વિભાગના કોઈ અધિકારી સામે તપાસ થશે કે નહીં? જવાબદારી નિર્ધારિત થશે કે મામલો ફરી ધૂંધળો પડી જશે? એક બાજુ રાજ્યમાં દારૂબંધી, બીજી બાજુ નર્મદા કોલોનીના ફ્રીજમાંથી દારૂ. તો શું હવે તંત્ર જ દારૂ માટે જવાબદાર બની ગયું છે? જો આવું છે તો શાસન કઈ દિશામાં જાય છે? સવાલ ગુજરાતના ઘર ઘરમાં.